ખેડાના કપડવંજમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો છે। ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 6 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે। કપડવંજમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં તંત્રની બેદરકારીના સ્પષ્ટ પુરાવા સામે આવ્યા। કેટલા સમયથી ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમતી તેને લઈને તંત્ર પણ અજાણ છે। અગાઉ ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 22 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો અને ડીસામાં આટલી મોટી ઘટના પછી પણ તંત્રએ કોઈ શીખ ન લીધી। કપડવંજના ડમ્પિંગ સ્ટેશન નજીક ધમધમતી હતી મોતની આ ફેક્ટરી અને ડીવાયએસપી અને પ્રાંત અધિકારીઓ ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યા પણ તમામના મોઢા સીવેલા જોવા મળ્યા। દુર્ઘટનામાં નિર્દોષ લોકો હતપ્રત થયા પણ જવાબદારીમાંથી અધિકારીઓએ હાથ ખંખેર્યા। બાકી એફએસએલ અને ફોરેન્સિકની ટીમો બોલાવેલી છે અને એમના દ્વારા તપાસ કરવામાં આવશે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે ફટાકડાની જે દિવેટ બનાવતા હોય એનું ઉત્પાદન થઈ રહ્યું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, પણ એફએસએલ અને ફોરેન્સિકની ટીમ આવે ત્યારબાદ આગળની તપાસ કરી અને આમાં કાર્યવાહી કરીશું। સાહેબ, ફેક્ટરી જે રીતની છે કેટલા શ્રમિકો કામ કરતા હતા? કેટલા શ્રમિકો કામ કરતા હતા એમાં અંદાજિત 5 થી 6 શ્રમિકો કામ કરતા હોય। અત્યારે અમે અહીંયા સ્થળ ઉપર બીજા લોકોને પૂછતા તપાસ કરતા સમાચાર મળ્યા છે, પણ ઇજાગ્રસ્ત 2 લોકો થયેલ છે। કેટલા સમયથી આ ફેક્ટરી એનું હજુ કઈ માહિતી મળી નથી કે કેટલા સમયથી ફેક્ટરી ચાલુ હતી, એ અમે તપાસ કરી રહ્યા છીએ। પરવાનો કે કોઈ માલિકની કોઈ જાણ છે? હવે એમાં કોઈ પટેલ કરીને છે કે એનું આ માલિકી છે એ અત્યારે હાલ સ્થળ ઉપર આવી રહ્યા છે, એનું નામ હજુ અમને જાણવા મળ્યું નથી। એને કોઈ પણ જાતનો પરવાનો કે એવું કઈ લીધું? ના, હજુ પ્રાથમિક દ્રષ્ટિએ એને કોઈ પરવાનો લીધો હોય એવું છે નહીં, એટલે આવે અને કઈ રજૂ કરે તો અમને ખ્યાલ આવે। આ ગંભીર બાબત છે, કેવી કાર્યવાહી થશે? આગળ અમે સંપૂર્ણ આની તપાસ કરીશું અને બિન પરવાનગી એણે કંઈ પણ આ પ્રકારનું કૃત્ય કરેલું હશે તો એમાં જે નિયમ અનુસારની કાર્યવાહી અમારે કરવાની છે અમે કરીશું। કપડવંજ શહેરના ગરોડ રોડ ઉપર ડમ્પિંગ સ્ટેશન આવેલું છે, તેના બિલકુલ બરાબર સામે એક ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટરી ધમધમ રહી હતી। આજે સવારના 9:30 કલાકના અરસામાં આ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે, જેને કારણે આ વિસ્તારની 10 કિલોમીટરની રેડિયસમાં ધરાધ્રુજી ઉઠી હતી। હાલ જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે, આ જે ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવતી ફેક્ટરી છે તે ફેક્ટરીમાં હાલ જે ફાયર બ્રિગેડ, સ્થાનિક પ્રશાસન તંત્ર, પોલીસ તંત્ર સ્થળ પર પહોંચ્યું છે। આ જે ઘટના બની હતી તેમાં 6 લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। અહીંના જે દ્રશ્યો બતાવી રહ્યા છે, જે આ ફેક્ટરી હતી જેના જે ફેક્ટરી પર લાગેલા જે પતરા હતા તે પતરા પણ દૂર દૂર સુધી ઉડ્યા છે। બીજી બાજુ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, અહીં જે મજૂરો જે કામ કરતા હતા એ મજૂરો જે સામે દેખાઈ રહેલી ઓરડીમાં રહી રહ્યા હતા। હાલ જે ફેક્ટરીમાં કામ કરતા કોઈ કામદાર કે માલિક પણ સ્થળ પર પહોંચ્યા નથી। ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ ગેરકાયદેસર રીતે ધમધમતી જે ફેક્ટરી છે કોના આશીર્વાદ હેઠળ ચાલી રહી હતી તે મોટો અહીં સવાલ ઉભો થયો છે, કેમ કે આ જે ફેક્ટરીમાં જે પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આ વિસ્તારના જે 10 કિલોમીટર રેડિયસ સુધી જે આનો પ્રચંડ અવાજ સંભળાયો હતો, જેને કારણે લોકો છે તે ભયભીત બન્યા છે। હાલ તો જે આ ફેક્ટરીમાં કામ કરતા કામદારો પૈકી 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, દાઝ્યા છે। તે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ ફેક્ટરી ગેરકાયદેસર રીતે ધમધમ રહી હતી, કોના આશીર્વાદ હેઠળ ધમધમી રહી હતી તેના પર હાલ અનેક સવાલો ઉભા થયા છે। નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, કપડવંજ।